રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લલિત વસોયાની પ્રતિક્રિયા શિક્ષણ મંત્રીના રાજીનામા મુદ્દે નિવેદન આપ્યું। નીટ મુદ્દે વિદ્યાર્થીઓના આંદોલનની ઉલ્લેખ આંદોલનનો દમનનો સરકાર પર લગાવ્યો આરોપ। યુવા શક્તિના સંઘર્ષનું કર્યું વંદન। સરકારે યુવાનો સામે ઝૂકવું પડ્યું, દાવો કરાયો। નીટ કૌભાંડ મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા। મફત શિક્ષણ માટે લડત ચાલુ રાખવાની જાહેરાત। કોંગ્રેસ વિદ્યાર્થીઓના હિતમાં લડશે એવો દાવો કરાયો। મિત્રો નમસ્કાર। આજે હું સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌની સામે લાઈવ થયો છું। આ દેશની અંદર શિક્ષણની વ્યવસ્થામાં ધડમૂળથી ફેરફાર કરવા માટે આ દેશની યુવા શક્તિ જાગૃત થઈ નીટની પરીક્ષામાં જે ગોલમાલ, જે ગેરરીતિ કરવામાં આવી અને એની સામે દેશભરના યુવાનો દિલ્હી જંતર મંતર ખાતે એકઠા થઈ અને આ તાનાશાહ સરકાર કે જે સત્તાના મદની અંદર રાજનીતિ કે કોઈની સામે ઝૂકવું નહીં, સત્તાનો થાય એટલો દુરુપયોગ કરવો, પોલીસ તંત્રને છૂટો દોર આપી લોકોનો અવાજ દબાવવો, આંદોલનોને દબાવવા અને એના માટે ભારતીય જનતા પાર્ટીની આ કેન્દ્ર સરકારે થાય એટલા જુલ્મ, અત્યાચાર દિલ્હી જંતર મંતર ખાતે આ દેશના વિદ્યાર્થીઓ સાથે, આ દેશના યુવાનો સાથે કર્યો। લડશે એ જીતશે એ વાતને આજે દેશના યુવાનોએ સાર્થક કરી બતાવી છે। હું આ દેશની યુવા શક્તિને વંદન કરું છું। એટલા માટે વંદન કરું છું એ પોતે પોતાના પ્રશ્ન માટે, લડાઈ માટે પોતાના જીવની ચિંતા કર્યા વગર લડાઈના મેદાનની અંદર આવ્યા અને આ દેશની તાનાશાહ સરકારને ઝૂકવું પડ્યું। આજે દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું।